શ્રી મહાવીર વિદ્યા મંદિર ટ્રસ્ટ BEd કોલેજ પાંડેસરા સુરતની તાલીમાર્થી હું છું રાવતોડે નયના. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12માં આજે આપણે અર્થશાસ્ત્ર શીખવાના છીએ. તો તેમાં આપણે વિદેશ વેપાર પાઠ શીખીએ છીએ. તેમાં આજે વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ અને વિદેશ વેપારમાં ભારતનો હિસ્સો વિશે અભ્યાસ કરીશું. તો આજના તાસની શરૂઆત કરતા પહેલા આપણે આગળ આમાં જે ભણ્યા છીએ તેને થોડું પુનરાવર્તન કરી લઈએ. તો આપણે આગળ વિદેશ વેપાર અને આંતરિક વેપારનો અર્થ, વિદેશ વેપારના કારણો, વિદેશ વેપારનું સ્વરૂપ, વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી બાબતો જે 10 હતી ને વિદેશ વેપાર અને આંતરિક વેપાર વચ્ચેનો તફાવતના મુદ્દા હતા 7 એ આપણે શીખ્યા હતા. તો આજે આપણે વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ વિશે શીખીએ. તો પ્રવર્તમાન સ્થિતિ એટલે હાલમાં વિદેશ વેપારની શું સ્થિતિ છે તે શીખીએ. તો એગ્નસ મેડિસન નામના ઇતિહાસકારે 2013માં વર્લ્ડ ટ્રેડ રિપોર્ટમાં જણાવ્યું હતું કે 18મી સદીના મધ્યમાં વિશ્વની વસ્તી 6 ગણી વધી છે. ખાસ ધ્યાન રાખજો, નામ કયા ઇતિહાસકારે, ક્યારે, કયા રિપોર્ટમાં. તો એગ્નસ મેડિસને 2013માં ને વર્લ્ડ ટ્રેડ રિપોર્ટમાં કહ્યું હતું કે 18મી સદીના મધ્યમાં વિશ્વની વસ્તી 6 ગણી વધી છે. વિશ્વનું ઉત્પાદન 60 ગણું વધ્યું છે. વસ્તીમાં 6 ગણો વધારો થયો છે, જેની સામે ઉત્પાદન 60 ગણું વધ્યું છે. વિદેશ વેપારનું પ્રમાણ 140 ગણું વધ્યું છે. ઉત્પાદન વધ્યું એટલે સાથે સાથે અન્ય ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન થવા લાગ્યું. જાત જાતની વસ્તુઓ, અલગ અલગ સેવાઓનું ઉત્પાદન થયું અને તેની સામે વિદેશ વેપાર પણ થવા લાગ્યો, તેથી તે પણ 140 ગણો વધ્યો. છેલ્લા 30 વર્ષોમાં વ્યવસાયિક સેવાઓના વેપારમાં દર વર્ષે સરેરાશ 7% વધારો નોંધાયો છે. એટલા વાર્ષિક સરેરાશ 7% વધારો થઈ રહ્યો છે. હવે આપણે જોઈએ 1980થી 2011 સુધીમાં વિકાસશીલ દેશોનો નિકાસમાં ફાળો 34%થી વધીને 47% અને આયાતમાં ફાળો 29%થી 42% થયો છે. વિકાસશીલ દેશો એટલે આપણે જાણીએ છીએ કે જે આજ હવે વિકાસની પ્રગતિએ જઈ રહ્યા છે તેવા, જે આપણે ભારત દેશ ગણી શકીએ આપણે કે ભારત આપણો વિકાસશીલ દેશ છે. તો એમનો નિકાસમાં ફાળો 34% જે હતો પહેલાં, તે હવે વધીને 47% થયો છે. એટલે કે હવે એ વિદેશ વેપારમાં મોટાભાગની વસ્તુઓની નિકાસ કરી રહ્યું છે. એની સામે આયાત પણ જોઈએ તો આયાત પણ એમની વધી છે, 29%થી 42% થઈ છે. એશિયાઈ દેશોએ વિદેશ વેપારમાં નોંધપાત્ર ભાગ ભજવે છે. હવે આપણે અહીં એક કોષ્ટક આપ્યું છે, જે છે વિવિધ સમયગાળાઓ દરમિયાન વિશ્વ વેપારનો વાર્ષિક સરેરાશ વૃદ્ધિ દર. તો સમયગાળો આપેલો છે 1950થી 1973. ત્યારે વેપારનો વૃદ્ધિ દર હતો 7.88%. 1973થી 1985 દરમિયાન 3.65%, એટલે કે ઘટ્યો છે. ત્યારબાદ 1985થી 96માં 6.55, એટલે કે વધારો નોંધાયો છે. 1996થી 2000 દરમિયાન 6.89, એ પણ વધારો સૂચવે છે. અને 2000થી 2011માં 5% થયો છે, જે ઘટાડો બતાવે છે. 2015થી 2016ના એક વર્ષ દરમિયાન 2.8% છે. જો કે આ સમયગાળો જે આપણે આપ્યો છે
એ અનિયમિત છે, એટલે કે કોઈકમાં વધારે ડિસ્ટન્સ છે તો કોઈ સમયગાળો નાનો છે. એ પ્રમાણે વેપારનો વૃદ્ધિ દર નોંધાયો છે. આ પરથી આપણે અહીં કહી શકીએ છીએ કે રિપોર્ટ અનુસાર વિશ્વમાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના ખર્ચમાં ઘટાડો થવાથી વિદેશ વેપારમાં વધારો થયો છે. જે આપણે આગળ જોયો વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ, એ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે વિશ્વની અંદર વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારનો ખર્ચમાં ઘટાડો થયો છે. પહેલાંના સમયમાં વાહન વ્યવહારની એટલી સુવિધાઓ નહોતી અને સંદેશા વ્યવહારની પણ સુવિધાઓ નહોતી, તેથી ખૂબ સમય લાગતો હતો. આપણે ખબર છે પહેલાંના સમયમાં સંદેશા વ્યવહારની વાત કરીએ તો ટપાલ હતી, જે ઘણા દિવસોએ પહોંચતી હતી. એક વ્યક્તિથી બીજી વ્યક્તિને સંદેશો પહોંચાડવામાં ઘણો સમય લાગતો હતો. એવી રીતે વાહન વ્યવહારમાં પણ આપણે ખબર છે કે દરિયાઈ માર્ગે વિદેશીઓ આવતા હતા, એટલી સુવિધાઓ ન હતી, ટ્રેન ન હતી. તો આ સુવિધાઓ જેમ જેમ વધી છે વિશ્વમાં, તેમ તેમ એનો ખર્ચો જે છે ઓછો થયો. તેથી ખર્ચો ઓછો થવાને લીધે વિદેશ વેપારમાં વધારો થયો છે. કારણ કે પહેલાંના સમયમાં ખર્ચો વધારે લાગતો હતો, એટલે વિદેશ વેપાર કોઈ કરતું વધારે ન હતો. ઉપરાંત દેશોની વચ્ચેના સંબંધોનો પણ વિકાસ થયો, તેથી વિદેશ વેપારને વેગ મળ્યો છે. અને વિશ્વના બધા દેશો જે છે એમાં પહેલાંના સમયમાં આપણે જોઈએ વિશ્વયુદ્ધ બહુ થયા હતા. પહેલું વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ. એ સમયગાળા દરમિયાન દેશોની વચ્ચેના સંબંધો સારા ન હતા, પરંતુ હવે સંબંધો સારા વિકસ્યા, તેને લીધે વિદેશ વેપારમાં પણ વધારો થયો છે. હવે આપણે જોઈએ વિદેશ વેપારમાં ભારતનો હિસ્સો. આપણે ઓવરઓલ હમણાં વાત કરી એ વિકાસશીલ દેશોની નિકાસમાં હિસ્સો અને આયાતોમાં હિસ્સો. પરંતુ આપણે આપણા ભારતની વાત કરીએ તો વિદેશ વેપારમાં ભારતનો કેટલો હિસ્સો છે? તો વિશ્વ વેપારને જોતાં ભારતનો વિદેશ વેપારમાં હિસ્સો નાનો છે, પરંતુ એક વિકાસશીલ દેશ તરીકે દેશની નિકાસો વધી છે અને જીડીપીમાં પણ નિકાસનો ફાળો વધ્યો છે. તો આપણે અહીં જોઈએ કે ભારતનો હિસ્સો તો એમ નાનો છે, પરંતુ એક વિકાસશીલ દેશ તરીકે જોઈએ તો આપણે દેશની નિકાસો વધી છે અને જીડીપીમાં પણ ફાળો નોંધાયો છે. નિકાસ કરતા દેશમાં આયાતોનું પ્રમાણ વધારે છે અને જીડીપીમાં નિકાસ કરતા આયાતોનું પ્રમાણ વધારે છે. આપણે આગળ જોઈએ કે નિકાસો 47% થઈ, તો એની સામે આયાતોનું પ્રમાણ વધારે છે. જોકે હવે આપણે આયાતો જે વધારી છે એ આપણા દેશના વિકાસની હેતુએ વધારી છે, એટલે જીડીપીમાં પણ આયાતોનું પ્રમાણ વધારે છે. હવે આપણે જોઈએ વધતી આયાતોનું અર્થઘટન. આયાતો શા વધી રહી છે? તો એવું કહી શકાય કે વધતી આયાતોનું એવું અર્થઘટન કહી શકાય કે ભારતની વૃદ્ધિ અને વિકાસ સારા પ્રમાણમાં થઈ રહ્યો છે, જેથી વિકાસ માટેની આયાતોનું પ્રમાણ વધ્યું છે અને ભારતની આયાતો પોસાય પણ છે. આપણા ભારત દેશની આયાતો કરવી પોસાય છે, કારણ કે એ વસ્તુ જો આપણે આયાત ના કરીએ ને ભારતમાં ઉત્પાદન કરીએ તો આપણને મોંઘી પડે. તેથી આયાત કરવી પોસાય છે, જે દેશના વિકાસને આગળ લઈ જાય છે. અને હવે જોઈએ વધતી નિકાસનું અર્થઘટન. તો નિકાસ શા માટે વધી રહી છે? તો ભારતની વિશ્વસ્તરીય કિંમતે સારી ગુણવત્તાયુક્ત વસ્તુનું ઉત્પાદન કરવાની ક્ષમતા વધી છે. ભારતની જે વસ્તુઓ છે એ વિશ્વના બજારમાં હવે ટકી રહી છે, ગુણવત્તાયુક્ત વસ્તુ છે ને એની ઉત્પાદન કરવાની ભારતની ક્ષમતા વધી છે, તેથી વિકાસનું પ્રમાણ પણ વધ્યું છે. હવે આપણે જોઈએ અહીં એક કોષ્ટક આપેલું છે. વિશ્વની કુલ નિકાસમાં ભારતનો હિસ્સો એ ટકાવારીમાં આપેલો છે. 2005માં વિશ્વની કુલ નિકાસ હતી 0.9%. ભારતનો વિશ્વમાં ક્રમ હતો 29. 2010માં 1.5%, એમાં 19. 2012, 13 અને 14 દરમિયાન ભારતનો ક્રમ 19 જ રહ્યો છે. તો આપણે કહી શકીએ કે 2014-15માં ભારતનો વિશ્વના કુલ વિદેશ વેપારમાં હિસ્સો 2.07% હતો. તો
આજે આપણે ભારતનો વિદેશ વેપારમાં હિસ્સો તેમજ ભારતના વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ વિશે અભ્યાસ કર્યો.